હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 1 જે દરેક બ્રાન્ચની અંદર એક કોમન સબ્જેક્ટ આવે છે મેથેમેટિક્સ. એની અંદર જે આપણે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની જે સિરીઝ સ્ટાર્ટ કરી છે, એટલે કે જે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે એની જે સિરીઝ સ્ટાર્ટ કરી છે, એમાં યુનિટ નંબર 1 ના મેં ટોટલી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ તમને લાઈવ અહીંયા ગણાવીને તમને સમજાવ્યા છે. આજના વિડીયોમાં આપણે યુનિટ નંબર 3 યાની કે વેક્ટર સદિશ જે ચેપ્ટર છે, જે તમારું 20 માર્ક્સનું જીટીયુમાં આ ચેપ્ટર પૂછાય છે. જે વિદ્યાર્થી મિત્રોને પાસ થવું છે, જે વિદ્યાર્થી મિત્રોને સારો એવો સ્કોર કરવો છે, એમના માટે આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ ચેપ્ટરના આપણે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ અહીંયા જોવાના છે. એને કઈ રીતના ગણવાના છે, કયા કયા એક્ઝામ્પલ પૂછાઈ શકે છે, એ દરેક વસ્તુ હું તમને અહીંયા શેર કરવાનો છું. તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. પ્લસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 1 ની દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, જેની લિંક બાયોમાં મૂકેલી છે. તો ફટાફટ તમે જોઈન થઈ શકો છો અને અમારા સાથે જોઈન થઈ શકો છો. તમે તમને દરેક ઇન્ફોર્મેશન વોટ્સઅપમાં ઇઝી શેર કરી શકે. તો તમે અને તમારા ફ્રેન્ડ સર્કલમાં જોઈન થઈ જવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે સેમેસ્ટર 1 ના દરેક બ્રાન્ચના કોર્સ મૂકેલા છે, જેમાં બે ટાઈપના કોર્સ છે. એક સબ્જેક્ટ વાઇઝ કોર્સ બી છે અને એક ડેલી લાઈવ લેક્ચરના કોર્સિસ છે. એની લિંક બી બાયોમાં મૂકેલી છે. તો ફટાફટ તમે કોર્સમાં જોઈન થઈ અને અમારા સાથે તૈયારી કરી શકો છો. જીટીયુમાં સારા એવા માર્ક્સ મેળવી શકો છો. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 3 તમારું જે વેક્ટર છે, એ વેક્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, બીકોઝ ઓફ એ 20 માર્ક્સનું ચેપ્ટર છે. તો સમજીએ આ જે ચેપ્ટર છે તમારું જીટીયુમાં 20 માર્ક્સનું પૂછાય છે. ટોટલ 20 માર્ક્સનું પૂછાય છે. આ જે ચેપ્ટર છે એ એના એમસીક્યુ ની વાત કરવામાં આવે તો બે એમસીક્યુ આવે છે, 2 એમસીક્યુ આવશે. ઓકે, એક્ઝામ્પલ ની વાત કરવામાં આવે, એક્ઝામ્પલ્સ ની વાત કરવામાં આવે તો કુલ ટોટલ તમારા ક્વેશ્ચન નંબર 3 ની અંદર કોઈ એક એક્ઝામ્પલ પૂછાશે એ અથવા બી માં, અને ક્વેશ્ચન નંબર 4 એ માં બે એક્ઝામ્પલ આવશે અને બી ની અંદર બે એક્ઝામ્પલ આવશે. એટલે કુલ આ 6 માર્ક્સના એક્ઝામ્પલ હશે, આ 8 માર્ક્સના એક્ઝામ્પલ હશે અને આ 4 માર્ક્સના એક્ઝામ્પલ હશે. તો ટોટલ 18 માર્ક્સના એક્ઝામ્પલ પ્લસ બે એમસીક્યુ, એટલે ટોટલ તમારું 20 માર્ક્સનું પેપરમાં આ જીટીયુમાં 70 માંથી 20 માર્ક્સનું પેપરમાં પૂછાવાનું છે આ ચેપ્ટર. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ પાસ થવા માટે, માર્ક્સ મેળવવા માટે, હાઈ સ્કોર કરવા માટે આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો લાસ્ટ એન્ડ સુધી જોડાવાનું છે. આખા ચેપ્ટર મેં પ્રોપરલી આપણા જે ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ છે અથવા જે કોર્સિસ છે એની અંદર ટોટલી મેં સમજાવેલું છે. તો કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક બી બાયોમાં મૂકેલી છે. હવે વાત કરીએ કયા કયા એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે, કેવી રીત તૈયાર કરવી જોઈએ, કઈ કઈ રીતો તૈયાર કરવી જોઈએ તમારે, એ બધી જ રીતો હું અહીંયા ચર્ચા કરવાનો છું, એક્ઝામ્પલ હું અહીંયા કરાવવાનો છું. એ ટાઈપના એક્ઝામ્પલ તમારે ખાસ પ્રેક્ટિસ કરી લેવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો જોઈએ વન બાય વન ક્વેશ્ચન્સ અહીંયા. તો ફર્સ્ટ આપ્યો છે ઇફ a બાર બરાબર 2i પ્લસ j માઇનસ k, b બરાબર i માઇનસ j પ્લસ 2k and c બરાબર i માઇનસ 2j પ્લસ k, then ફાઇન્ડ કીધું છે a બાર પ્લસ b બાર માઇનસ 2c બાર, એનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવાનું કીધું છે. શું ફાઇન્ડ કરવાનું કીધું છે? મેગ્નિટ્યુડ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણને આપ્યા છે લઈ લઈએ. પહેલા વેક્ટર્સ કયા કયા આપ્યા છે લઈ લઈએ. તો ફર્સ્ટ જે વેક્ટર આપ્યો છે a બાર બરાબર આપ્યો છે 2i પ્લસ j માઇનસ k. એના i j અને k એ સિરીઝમાં છે, સિક્વન્સમાં છે. હા, સિક્વન્સમાં છે. તો હવે આપણે એના કમ્પોનન્ટ્સ લઈ લઈશું. તો 2 1 and -1. જો સિક્વન્સમાં ના હોય તો સિક્વન્સમાં એને સેટ કરીશું. b બાર બરાબર આપ્યો છે i minus j plus 2k. તો અહીંયા થશે 1 -1 and 2 and c બાર is equal to મને આપ્યો છે i minus 2j plus k, યાની 1 minus 2 1. ઓકે, ક્લિયર? આ થઈ ગયા કમ્પોનન્ટ્સ. હવે મારે જે ફાઇન્ડ કરવું છે મેગ્નિટ્યુડ સિવાયનું, તો ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરીશું. ફાઇન્ડ કરીશું a બાર પ્લસ b બાર માઇનસ 2c બાર. ઓકે, ચલો a બાર ના કમ્પોનન્ટ શું છે? 2 1 -1, પછી પ્લસ b બાર ના કમ્પોનન્ટ છે 1 -1 and 2 પ્લસ સોરી માઇનસ, પછી 2 and c બાર ના કમ્પોનન્ટ છે 1 -2 1. ઓકે, આ બંનેનું પહેલા એડિશન કરી લઈશું. એટલે 2 + 1 થઈ જશે, 1 + -1 થશે and -1 + 2. ઓકે, -2 મલ્ટીપ્લાય કરી દઈએ, यानी कि 2 -4 and 2. ઓકે, હવે આ બંનેનું એડિશન કરીએ. 2 + 1 3
પ્લસ માઇનસ -1 0 એન્ડ અહીંયા 1 ઓકે -2 -4 2 ઓકે એટલે અહીંયા થશે 3 -2 0 -4 એન્ડ 1 -2 તો અહીંયા આવશે a બાર પ્લસ b બાર -2c બાર ઇઝ ઇક્વલ ટુ 1 પછી 0 સોરી માઇનસ પ્લસ એટલે અહીંયા થશે 4 એન્ડ અહીંયા થશે -1 આ વિદ્યાર્થી મિત્રો મારું શું આવી ગયું આ જે આવી ગયું છે a બાર પ્લસ b બાર -2c બાર છે ઓકે ક્લિયર ઓકે a બાર પ્લસ b બાર -2c બાર મળી ગયું ઓકે હવે અહીંયા જોઈએ આપણે એના મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવું છે તો મેગ્નિટ્યુડ માટેની આપણે શું છે ફાઇન્ડ મેગ્નિટ્યુડ અહીંયા ફાઇન્ડ નેક્સ્ટ લાસ્ટ સ્ટેપ ફાઇન્ડ કરીએ ફાઇન્ડ a બાર પ્લસ b બાર -2c બાર ઓકે તો અહીંયા અંડર રૂટ શું થશે x1 નો હોલ સ્ક્વેર x2 નો હોલ સ્ક્વેર એન્ડ x3 નો હોલ સ્ક્વેર ઓકે આપણે આને શું કહીએ છીએ x1 કહીએ છીએ આને x2 કહીએ છીએ બેટા અને આને x3 કહીએ છીએ ઓકે જેટલા બી વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જોઈ રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રોને એક રિક્વેસ્ટ છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો પ્લસ બેલ આઇકોન ઓન કરી દેશો તમારા ફ્રેન્ડ્સને બી આ વિડિયો શેર કરવાનો છે અને આપણું ઇન્સ્ટા જે પેજ છે એને બી ફોલો કરી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો આટલી સોશિયલ મીડિયા જે આપણી છે દરેક વસ્તુને આપણે ફોલો કરી લઈશું ઓકે હવે અહીંયા જોઈએ x1 x2 અને x3 છે એનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરી રહ્યા છે તો અહીંયા મેગ્નિટ્યુડમાં શું થશે અંડર રૂટ અહીંયા x1 નો હોલ સ્ક્વેર એટલે 1 નો હોલ સ્ક્વેર પ્લસ અહીંયા શું થશે 4 નો હોલ સ્ક્વેર એન્ડ પ્લસ -1 નો હોલ સ્ક્વેર ઓકે 1 નો હોલ સ્ક્વેર 1 પ્લસ 60 પ્લસ 1 એટલે અંડર રૂટ 18 આનો આન્સર આવશે અંડર રૂટ 18 a બાર પ્લસ b બાર -2c બાર આનો આન્સર આવશે તમારો અંડર રૂટ 18 ઓકે આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર જે આન્સર માંગ્યો છે ઓકે આ થઈ ગયો તમારો આન્સર તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે તમારો મેગ્નિટ્યુડ વાળો ઘણી વખતે અહીંયા તમને a બાર પ્લસ b બાર -2c બાર ફાઇન્ડ મેગ્નિટ્યુડ એમ વર્ડ્સમાં લખેલું હશે આખી રકમ પ્રોપરલી વાંચવાની છે અને પછી તમારે એનો આન્સર આપવાનો છે ક્લિયર બેટા એની ડાઉટ ઓકે તો ખાસ ધ્યાન રાખી લેશો ક્લિયર બેટા ઓકે ચલો હવે નેક્સ્ટ એના પછીના નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે મોસ્ટ ટાઈમ બે એક્ઝામ્પલ છે a બાર બરા એ આપી દીધો છે b આપી દીધો છે અહીંયા ત્રણે ત્રણ કમ્પોનન્ટ્સ આપી દીધા છે ચેક કરી શકો છો અને ફાઇન્ડ મેગ્નિટ્યુડ જ કરવાનું છે તો આપણે જે આપી દીધા છે લઈ લઈએ a બાર બરાબર આપી દીધા છે 3 1 -1 4 b બાર બરાબર -2 4 -3 c બાર ઇઝ ઇક્વલ ટુ -1 2 -1 ઓકે ક્લિયર હવે ફાઇન્ડ કરવાનું કીધું છે અહીંયા 3a બાર -2b બાર પ્લસ 4c બાર તો અહીંયા શું થશે પહેલા ફાઇન્ડ કરીશું આપણે વિધાઉટ મેગ્નિટ્યુડ ઓકે તો 3a બાર -2b બાર પ્લસ 4c બાર ઓકે 3 એમની a શું છે 3 -1 4 -2b શું છે -2 4 -3 એન્ડ પ્લસ 4c શું છે -1 2 -1 ઓકે હવે અહીંયા શું થશે 3 મલ્ટીપ્લાય કરીએ એટલે 9 -3 12 okay -2 multiply કરીએ -4 8 and -6 પ્લસ એમની 4 multiply કરીએ -4 8 -4 આ બંનેનું સબટ્રેક્શન કરી દઈએ -9 -4 -3 -8 12 -6 પ્લસ -4 8 and -4 ઓકે આન્સર આવશે પ્લસ 9 પ્લસ 4 30 -11 okay minus plus 12 plus 6 18 okay plus -4 8 -4 okay so 30 plus -4 -11 plus 8 and 18 plus -4 તો અહીંયા ફાઇનલી આન્સર મારો રેડી થશે 3a બાર -2b બાર પ્લસ 4c બાર નો આન્સર રેડી થશે પ્લસ માઇનસ 30 -4 9 ઓકે પછી અહીંયા -11 પ્લસ 18 એટલે અહીંયા થશે -3 ઓકે એન્ડ -4 એટલે અહીંયા થશે 14 ઓકે તો આ થઈ ગયો મારો વિધાઉટ મેગ્નિટ્યુડ ઓકે વિધાઉટ મેગ્નિટ્યુડ નો આન્સર રેડી થઈ ગયો
હવે ફાઇનલી આપણે ફાઇન્ડ કરીએ મેગ્નિટ્યુડ. ઓકે, એટલે મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરીએ. ફાઇન્ડ magnitude of 3a bar minus 2b bar plus 4c bar is equal to under root x1 no whole square, x2 no whole square and x3 no whole square. Okay, so under root x1 no whole square એટલે 9 no whole square plus minus 3 no whole square plus 14 no whole square. ચલો 9 no whole square 81 plus 9. Okay, અને 144 નો હોલ સ્ક્વેર, સોરી 40 નો હોલ સ્ક્વેર કીધો છે, તો 40 નો હોલ સ્ક્વેર કેટલો થશે? 196. ઓકે, 196. ઓકે, હવે આ બધાનું એડિશન કરીએ તો શું થશે? 286 અંડર રૂટ 286. ઓકે, અંડર રૂટ 286 થશે. ક્લિયર બેટા? ઓકે, તો આ તમારો આન્સર થઈ ગયો, મેગ્નિટ્યુડ નો આન્સર. ધ્યાન રાખવાનું છે, આ રીતના શોધવાનું રહેશે. મોસ્ટ ટાઈમ બે એક્ઝામ્પલ છે, ખાસ કરી લેવાના છે, બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. મેગ્નિટ્યુડ વાળો એક્ઝામ્પલ 110% જીટીયુ ના પેપરમાં પૂછાશે. ફાઇનલ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે અહીંયા મને પ્રુદેટ વાળો એક્ઝામ્પલ પૂછ્યો છે, એને કીધું છે a બાર માઇનસ c બાર એન્ડ b બાર માઇનસ c બાર અને બંનેનો ડોટ પ્રોડક્ટ છે ઇઝ ઇક્વલ ટુ 0 કીધું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે આપ્યા છે એ આપી દીધો છે, શું છે? -496. ચલો b બાર બરાબર કમ્પોનન્ટ્સ છે 0 7 10 એન્ડ c બાર ઇઝ ઇક્વલ ટુ -166. ઓકે, હવે પહેલા આપણે શું ફાઇન્ડ કરીએ? ફર્સ્ટ ફાઇન્ડ કરીએ આપણે ફાઇન્ડ a બાર માઇનસ c બાર. ઓકે, ચલો a બાર માઇનસ c બાર એ શું છે? એના કમ્પોનન્ટ્સ -496 માઇનસ c ના કમ્પોનન્ટ -166. ઓકે, તો અહીંયા -4 -1 9 -6 -6 આન્સર -4 +1 થઈ જશે, અહીંયા 3 અને અહીંયા 0 એટલે આન્સર આવશે -330. આ કોનો આન્સર આવે? a બાર માઇનસ c બાર. ઓકે, a બાર માઇનસ c બાર નો આન્સર આવી ગયો. ઓકે, અને ઇક્વેશન નંબર 1 આપી દઈએ. હવે નેક્સ્ટ આપણે સેકન્ડ પાર્ટ શોધીએ. ચલો ફાઇન્ડ શું કરવું છે? અહીંયા ફાઇન્ડ મને કીધું છે b બાર માઇનસ c બાર, કે b ના કમ્પોનન્ટ શું છે? 0 7 and 10 માઇનસ -1 6 and 6. ક્લિયર? ચલો 0 0 -1 7 -6 10 -6 આન્સર આવશે માઇનસ +1 1 1 and 4. આવી ગયો b બાર માઇનસ c બાર નો આન્સર. ઓકે, હવે લાસ્ટ સ્ટેપ આપણે જે ફાઇન્ડ કરવું છે એ લઈ લઈએ. પ્રુદેટ જે કરવાનું કીધું છે LHS સાઈડ શું કીધી છે? તો a બાર માઇનસ c બાર ડોટ b બાર માઇનસ c બાર. ઓકે, ચલો a બાર ના કમ્પોનન્ટ શું છે? -330 ડોટ 114. ઓકે, -3 × 1 પછી +3 × 1 +0 × 4. ઓકે, -3 +3 +0, તો આન્સર રેડી થશે 0. એટલે LHS ઇઝ ઇક્વલ ટુ RHS પ્રુદેટ થઈ જશે. તો આ રીતના ઘણી વખતે પ્રુદેટ વાળા એક્ઝામ્પલ બી પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી લેજો. બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, બધા જ ખાસ કરી લેવાના છે. તો પ્રુદેટ વાળા બી એક્ઝામ્પલ તમને પૂછાતા હોય છે. ઓકે, ઘણી વખતે એડિશન બી આપેલું હશે, સબટ્રેક્શન બી આપેલું હશે, ખાસ કરી લેવાના છે. એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા મને a પ્લસ b બાર કીધું છે, a માઇનસ b ને ક્રોસ પ્રોડક્ટ છે. પેલામાં ડોટ પ્રોડક્ટ હતી, અહીંયા ક્રોસ પ્રોડક્ટ કીધી છે. નો ઇશ્યુ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે a ના કમ્પોનન્ટ લઈ લઈએ. તો 2y માઇનસ જે k નથી આપ્યો, તો 2 - 1 0. ઓકે, b બાર ના શું થશે? I + 3j - 2k છે, તો અહીંયા થશે 1 3 - 2. હવે ફર્સ્ટ ફાઇન્ડ આપણે કરી લઈએ. ફાઇન્ડ a બાર પ્લસ b બાર. ચલો a 2 - 1 0 પ્લસ 1 3 - 2, તો અહીંયા થશે 2 + 1 -1 + 3 0 ± 2, તો આન્સર થશે 3
2 and -2 આ આવી ગયા a બાર પ્લસ b બાર, a બાર પ્લસ b બાર ના કમ્પોનન્ટ્સ આવી ગયા. ઓકે, હવે નેક્સ્ટ મારે ફાઇન્ડ કરવું છે a બાર માઇનસ b બાર. અહીંયા આપણે ફાઇન્ડ કરીએ a બાર માઇનસ b બાર. તો a બાર ના એટલે 2 -1 0 -1 3 -2. ઓકે, એટલે અહીંયા 2 -1 -1 -3 and 0 -2. તો આન્સર ફાઇનલી a બાર માઇનસ b બાર નો આન્સર રેડી થશે 1 -4 and 2. ઓકે, આ મારો આન્સર રેડી થઈ ગયો. ક્લિયર બેટા? ઓકે, હવે બંનેનું મારે શું કરવાનું છે? પહેલા તો ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરવાની છે. ચલો આપણે ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરી દઈએ. ફાઇન્ડ a બાર પ્લસ b બાર ક્રોસ a બાર માઇનસ b બાર. i j k ક્રોસ પ્રોડક્ટ માટે ખબર છે ડિટર્મિનન્ટ લેવાનો છે. i j અને k લેવાનો રહેશે. ચલો ફર્સ્ટ ના કમ્પોનન્ટ છે 3 2 -2 and 1 -4 2. ઓકે, ચલો આની વેલ્યુ શું થશે? તો પહેલો i એના સિવાયના કમ્પોનન્ટ 2 -2 -4 2 માઇનસ જે એના સિવાયના કમ્પોનન્ટ 3 -2 1 2 and પ્લસ કે એના સિવાયના કમ્પોનન્ટ 3 2 1 -4. ઓકે, ક્લિયર? હવે i એમની 2 × 2 4 -8 -4 -2 +8 એટલે માઇનસ આવશે માઇનસ જે 6 -2 પ્લસ કે -12 -2 એટલે અહીંયા આન્સર આવશે મારો -4i પછી માઇનસ માઇનસ પ્લસ એટલે 8 -8j અને અહીંયા -14k. ક્લિયર? હવે એટલે અહીંયા આના કમ્પોનન્ટ્સ રહી જશે -4 -8 -14. ક્લિયર? આ શું આવી ગયું? ક્રોસ પ્રોડક્ટ. હવે ફાઇનલી આપણે ફાઇન્ડ કરીએ. ફાઇન્ડ magnitude of a bar plus b bar cross a bar minus b bar is equal to -4 નો હોલ સ્ક્વેર -8 નો હોલ સ્ક્વેર -40 નો હોલ સ્ક્વેર. ચલો 4 નો હોલ સ્ક્વેર 60 પ્લસ 64 પ્લસ 196. ઓકે, ચલો એડિશન કરીએ આ બધાનું. એડિશન શું થશે? 196 પ્લસ 64 પ્લસ 60 આન્સર આવશે 276 √276. આ તમારો આન્સર આવી જશે. ઓકે, ક્લિયર બેટા? તો આ રીતના બી ઘણી વખત ક્રોસ પ્રોડક્ટમાં બી પૂછાતો હોય છે. કોઈ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, ખાસ કરી લેવાના છે. ઈચ એન્ડ એવરી એક્ઝામ્પલ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરજો વિદ્યાર્થી મિત્રો. આ રીતના બધા જ એક્ઝામ્પલ તમે કરી લેશો. આની દરેક બુકના અંદર આ બધા એક્ઝામ્પલના બીજા એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપેલા છે. આ બધા જ એક્ઝામ્પલ ખાસ કરી લેજો, જેથી તમને જીટીયુના પેપરમાં કોઈ જ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય. મિડ એક્ઝામ હોય યા જીટીયુની એક્ઝામ હોય, રીમિડિયલ એક્ઝામ આપતા હોય, કોઈ બી એક્ઝામ આપતા હોય, એમાં આ ટાઈપના જ એક્ઝામ્પલ પૂછાવાના છે. ખાસ કરી લેવાના છે. આના પછી આપણે નેક્સ્ટ પાર્ટની અંદર બાકીના જે એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે, બાકીની જે મેથડ આઈએમપી છે, એ બધા જ અહીં આપણે ચર્ચા કરવાના છે. ત્યાં સુધી આટલા એક્ઝામ્પલ ખાસ કરી લેશો અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.